નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ યાની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહેરેલ સ્વાગત કરું છું। તો મિત્રો, પેન્શનો માટે સારા સમાચાર આવે છે। પેન્શનોને મળી શાનદાર ભેટ। જો તમે સરકારી કર્મચારી પેન્શન ધારક છો તો તમારા માટે આ વિડીયો ઉપયોગી બનશે। તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે ડીએ, એચઆરએ અને કોઈપણ અપડેટ આવે તો ઉપર તમને જાણ કરવામાં આવશે। તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। રોજના રોજ તમને આવી નવી અપડેટ મળતી રહેશે। તો આપણી આ ચેનલને એને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં। તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટો। તો મિત્રો, અલ્હાબાદ હાઈકોર્ટે કહ્યું કે નાણાકીય મુશ્કેલીમાં આધાર કોઈપણ નિવૃત્ત કર્મચારીઓને મંજૂર લેનારી પેન્શન લાભોની ચૂકવણી નકારી શકાય નહીં। આ મામલે કડક વલણ અપનાવનાર કોર્ટે ગાજીપુરની નગર પંચાયત દિલદાર નગરના તમામ ખાતા સિવિલ જજોને સોંપવાનો આદેશ આપ્યો હતો। કેસના વિગતો: નગર પંચાયત દિલદાર નગર ગાજીપુરમાં ચોથા વર્ગના કર્મચારી તરીકે 2018માં નિવૃત્ત થયેલા રજતા ખુશલાલ તેમનું યોગ્ય પેન્શન અને નિવૃત્તિ લાભો ચૂકવવામાં આવ્યા ન હતા। મુખ્ય વિવાદ હતો અરજીકર્તાને 5,60,570ની બાકી રકમ મળવાની હતી। નગર પંચાયત નાણાકીય મુશ્કેલીના અંગે ચૂકવણી ઇનકાર કર્યો હતો। આ કારણે રજતાને રોજીરોટી મેળવવાનો મુશ્કેલ સામનો કરવો પડ્યો હતો। હાઈકોર્ટનો આદેશ: પ્રથમ ઓર્ડર 2 ડિસેમ્બર 2024ના રોજ હાઈકોર્ટે 1 લાખ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ કર્મચારીના પગાર ચૂકવવાના બહાને બાકી રકમ રોકી દેવામાં આવી હતી। બીજોનો ક્રમ: 9 ડિસેમ્બર કોર્ટ નગર પંચાયતે 1 સપ્તાહ સમગ્ર રકમ ચૂકવવાનો આદેશ આપ્યો હતો। જો ચૂકવણી નહીં થાય તો નગર પંચાયતની મિલકતો જપ્ત કરવામાં આવશે અને ખાતા જપ્ત કરવામાં આવશે તો તેવી ચેતવણી આપવામાં આવી હતી। 17 ડિસેમ્બર સુનાવણી: અદાલતે જણાવ્યું કે વહીવટી અધિકાર નગર પંચાયત પ્રમુખ ચૂકવણી કરી નથી અને ફરી સમય માગ્યો છે। કોર્ટ કડક વલણ અપનાવતા તમામ બેંક ખાતા જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો। હાઈકોર્ટે ટિપ્પણી: હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ કર્મચારી નિવૃત્તિ લાભો ચૂકવણી તેના મૂળભૂત અધિકાર હેઠળ આવશે। નાણાકીય સમસ્યા આ માટે બહાનું મળી શકે છે। નિવૃત્તિ લાભો મેળવવાનો કર્મચારીનો અધિકાર છે। નિષ્કર્ષ: આ નિર્ણયથી સરકારના મ્યુનિસિપલ સત્તાવાર માટે એક મજબૂત સંદેશ છે કે નિવૃત્તિ કર્મચારીઓના અધિકારોને અવગણી શકાય નહીં। આ નિર્ણયથી પેન્શનો અને કર્મચારીઓને ન્યાય આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે। તો મિત્રો, આ તે મારી થેન્ક યુ વેરી મચ।